હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અમારા ઘરની સામે જ બોયડી છે ને, તો એમાંથી વાનીએ જો બોર તોડી લીધા છે. કેમ કે હમણાં તો અહીંયા વેચાવા તો આવતા નથી આ ચણિયા બોર. પહેલાં અમે નાના હતા ત્યારે બહુ ખાતા, અને વાનીને ખવડાવ્યા છે. વાની જ્યારે પ્લે હાઉસમાં ને અહીંયા જતી ને અમારા ઘરની સામે, તો ત્યાં ઘણી બધી બોયડી હતી, તો એમાંથી રોજ તોડતા ખાવાની થોડા થોડા બોર, અને એ ખાતી. પણ હમણાં તો અહીંયા વેચાવાય નથી આવતા ને જોવાય નથી મળતા. તો અહીંયા આપણી ઘરની સામે જ છે એક બોયડી, તો એમાં જો થોડા ઘણા દેખાણા ને તો આપણે તોડી લીધા છે. હવે વાનીબેન ખાશે એને. આપણે જે જૂના સોફાના કવર હતા ને એ પાથરી દીધા છે બે સોફાના, કેમ કે ઓલી જે દરી હતી ને એ આપણે આજે ધોઈ છે. એટલે એક તો જાડી હોય, એને સુકાતા પણ 2 દિવસ લાગે. તો ત્યાં સુધી આ જૂના સોફાના જે કવર છે એ આપણે પાથરી દીધા છે. અને વાનીબેન સ્કૂલેથી આવી ગયા છે. હવે એને કપડાં ચેન્જ કરી દેશું, અને હવે એ ખાશે પીશે. વેફર ખાઈ વેફર. તો આજના જમવાના મેનુમાં છે થોડી બટેટાનું શાક, રોટલી, કાકડી, હળદર, મૂળા અને તળેલું મરચું, કેળા, છાશ, પાપડ અને ખીચડી વઘારી નાખી છે. અહીંયા છે ભાત. અને દાળ ગરમ થાય છે અહીંયા ગેસ ઉપર, આપણે ગરમ કરવા મૂકી છે. તો આટલું છે આજના મેનુમાં. તો આજના જમવામાં બનાવ્યું છે ચિપ્સનું શાક, પરોઠું, થેપલું છે. થેપલું, છાશ બસ આટલું જ આજે આજના મેનુમાં આટલું જ છે. અને આલુ સેવ છે થોડીક. ને કોઈને વેફર ખાવી હોય, ફરાળી ચેવડો છે. ગોળગંબાઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. આ જમવામાં આપણે બનાવ્યું છે બટેટાનું શાક, મગ, પાપડ, કેળા, હળદર, તળેલું મરચું, કાકડી અને મૂળા, છાશ, કડકડાવેલું લસણ, પુડલા, અને આમાં ભાત. તો આટલું જ આજના મેનુમાં. અત્યારે આવ્યા છે મારા કાકાજી અને મારા દેર. બેંકેથી ડાયરેક્ટ કાકાને દવા લેવાની હતી ને, તો ત્યાં દવા લેવા ગયા હતા, અને ત્યાંથી આપણી ઘરે આવ્યા છે. તો કેમ છો કાકા? મજામાં? નાસ્તો કરે છે, બિસ્કિટ દીધું છે. ચા નાસ્તો કરે છે. તબિયત પાણી સારા ને તમને નીલજભાઈ? ઓલરાઈટ, ઓલ ઇઝ વેલ. કેમ કે મારા હાથની ચા છે ને મારા દેરને અને મારા કાકાજીને બહુ ભાવે, એટલે સ્પેશિયલ અહીંયા મારી ચા પીવા માટે જ આવે છે. તો કાલથી વાની અને હેતુને એક્ઝામ સ્ટાર્ટ થાય છે. હેતુને છે કાલે ઇંગ્લિશનું પેપર ને વાનીને છે હિન્દી. તો અત્યારે એને રીડ કરી લીધું છે હિન્દીનું, તો ચાલો આપણે એને પૂછી લેશું. જો કે હિન્દીમાં તો એને બધું આવડે છે, તો થોડા ઘણા ક્વેશ્ચન આન્સરની હોય આપણે રિવાઇઝ કરી લઈ. અને પરમદી છે ઇંગ્લિશ, તો મેં એને કીધું હિન્દીનું તો આવડે જ છે તને, તો અત્યારે થોડું ઘણું ઇંગ્લિશનું રિવિઝન કરી લે, એટલે કાલે આપણે એટલું ઓછું કરવાનું રહીએ. ઓલ ધ બેસ્ટ વાની. થેન્ક યુ. માર્ક સરસ લઈ આવજો આ વખતે યુનિટ ટેસ્ટ 2માં. ઓકે. અને બધું જોઈ વિચારી સમજી વિચારી ને લખજે. ઓકે? વાનીને ઇંગ્લિશનું પહેલા પૂછી છી. ચાલો વાની, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઉભરી આના સાઉન્ડ જો. આ જો એને ઓલું લેવડાવ્યું છે, હું કે ને સ્લાઇમ. સ્લાઇમ. એમાં રમકડું આવ્યું તું, પણ ઈ મેં છે ને અત્યારે બહાર રાખ્યું હોય પ્લાસ્ટિકના. હા ચાલો હવે તને આ પૂછું છું ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇંગ્લિશની. ધ બ્રાહ્મણ એન્ડ હિઝ વાઇફ હેડ અ પેટ, ખાલી જગ્યા, વિચ લાઈવ વિથ ધેમ. મંગૂસ. She asked the blank to take care of the baby while she was away. મંગૂસ. The mongoose saw a blank crawling into the house. સ્નેક. The blank attacked the snake and killed it.
કોની ઉપર એટેક કર્યો હતો? ધ બ્લેન્ક એટેક ધ સ્નેક એન્ડ કિલ. Mongoose. The mongoose welcomed the blank with blank all over its mouth. Brahmin's wife. Blood. Hmm. Blood. The blank beat the mongoose to death. પાછું બોલ. The blank beat the mongoose to death. નહીં. નહીં, Brahmin's wife. વેરી ગુડ. ચાલો હવે ટ્રુ એન્ડ ફોલ્સ આવી ગયા છે. આજના જમવામાં બનાવ્યું છે શિમલા મિર્ચી બટેટાનું શાક, ખીચડી, રોટલી, ટમેટા ને ડુંગળી, છાશ, ભાખરી, અને વાનીબેન શું જમશે? ખીચડી, મારી ફેવરિટ ખીચડી. ખીચડીમાં દહીં નાખશે અને છાશ ના, દહીં મસાલો નહીં નાખીને નાખું. ખાશે. કા છાશ? હું છે ને છાશ નાખીશ, પછી એમાં છે ને થોડુંક છાશ મસાલો નાખીશ ને પછી એને હલાવીશ ને છે ને એમાં ડુંગળી નાખીશ. ઓકે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. વાનીબેન સ્કૂલેથી આવી ગયા છે અને આજે પહેલું પેપર હતું એનું હિન્દીનું. કેવું ગયું વાની પેપર? એમાં છે ને મને બધુંય તો આવડી ગયું પણ એક મને મીનિંગ નતો આવડતો તો ઈ છે ને પછી મેં કીધું કે આ ખાલી બ્લેન્ક કા છોડી છે પછી મેં કીધું કે નથી આવડતું પછી એને કીધું કે થોડું ટ્રાય કર તો પછી મેં છે ને મનમાં વિચાર્યું ને પછી છે ને મને આમ યાદ આવ્યું કે અહીંયા છે ને મીનિંગમાં ફોજ લખ્યું હતું ફોજ એટલે મને થોડીક એમાં પલટન થાય પણ ત્યારે મને ખબર નહોતી ઓકે. પછી છે ને મેં તો નહીં પણ મેં આમ વિચાર્યું અને પછી છે ને મને ખબર પડી ગઈ મને ખબર તો નથી કે પલટન છે પણ મેં તો એમાં મને લખી લખ્યું હતું તો પછી સાચું ગયું ને મમ્મીએ કીધું કે ફોજનો મીનિંગ પલટન છે. કાલે મેં તને પૂછ્યું જ તું અને હવે આવતીકાલે છે ઇંગ્લિશનું પેપર. બહુ હાર્ડ હોય એટલું જાજુય નહીં. ના, એ તો રીડિંગ કરી લે એટલે આવડી જશે. કેમ કે છે ને એમાં એક ક્વેશ્ચન એવડો મોટો તો નહીં પણ એવો હાર્ડ છે ને એ આપણે કરી જ ન શકીએ. અને જો આવીને તરત આ સ્લાઇમ થી રમે છે. આમ જો મને ગોળા બનાવો આવા બનાવે છે. આ લેવડાયું પરાણે મને. આનાથી કઈ કરશે નહીં અને ખાલી આવી રીતે બનાવશે. જો મજા આવે યાર. તો આજના જમવાના મેનુમાં છે અહીંયા આપણે મિક્સ શાક બનાવ્યું છે. આમાં છે રોટલી, દાળ, કેળા, છાશ, પછી છે તળેલા મરચાં, ભાત અને કાચા પપૈયાનો સંભારો બનાવ્યો છે. કાકડી મૂળાનું સલાડ છે, હળદર, કકડાવેલું લસણ અને બધી ચટણી. તો આટલું છે આજના મેનુમાં. અને અહીંયા આપણે પાપડ તળી નાખ્યા છે અને ભૂંગળા પણ છે સાથે. તો આજના મેનુમાં ઘણી બધી આઈટમ છે. આજના જમવામાં આપણે બનાવ્યું છે ભાખરી પીઝા, છાશ, ભાખરી, સાબુદાણાની ખીચડી, તળેલા મરચા, સિંગદાણા, સૂકી ભાજી, દહીં. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા.